આજે આપણે અનામત વિશે ચર્ચા કરીએ. અનામત અને નોકરી. મારે ઘણા સમય પહેલાં એક પટેલ મિત્ર સાથે આ બાબતે રકઝક થયેલી. મને કે તમને તો અનામતવાળાને ડાયરેક્ટ નોકરી મળી જાય. જોકે ત્યારે મને ખ્યાલ નહોતો કે હું એસસી કેટેગરીમાં આવું છું. એટલે કે અનામતવાળાને જલ્દી નોકરી મળી જાય. સાહેબ જો એવું હોય ને તો હું આ પેઇન્ટિંગનો ધંધો ન કરતો હોત અને તમારી પાસે આ રીતે વધારે કલર લેવા ન આવતો હોત. મને કે છતાંય મેં એટલું કીધું કે એક કામ કરો, છતાંય જો તમને એવું લાગતું હોય તો હું તમને મને ક્યાંક નોકરી લગાડી દઉં, બદલામાં હું તમને 5 લાખ સુધીની ઓફર કરું. 5 લાખ તમને આપો જાઓ, સામેવાળા તમારે જેટલા દેવે એટલાથી. એટલે એણે પૂછ્યું કે તમે પૂરું ક્યારે કર્યું? મેં કીધું લગભગ એ સમયે 5-7 વર્ષ થયા હતા. મને કે તો બહુ મોડું થઈ ગયું, હવે કાંઈ ન થાય. એટલે મારી પાસે ઓપ્શન હતો બીજો. એટલે કાંઈ વાંધો નથી. મારો એક ભત્રીજો છે, ગયા જ વર્ષે કર્યું છે, હજી 6 મહિના થયા નથી અને એનો પર્સન્ટેજ મારી કરતાં હાઈ છે. એને લગાડી દો. એના ફાધર સારી કેટેબલ છે, તમને 10 દેવડાવશે, જાઓ સરકારી નોકરી લગાડી દે. મને કે એવું કાંઈ ન થાય. કે અને સાહેબ હું તમને એ જ કહેવા માગું છું, પહેલાં હકીકત જાણો પછી દલીલ કરો. હરીફાઈનો સમય છે, ટોપ લેવલની વ્યક્તિ હોય એને જ નોકરી મળે છે. અને વાત રહી પહેલાંની, તો પહેલાં તો બધાને મળી જ જતી હતી, ત્યારે ક્યાં કોઈ કાસ્ટ બાસ્ટ નહોતું. હવે હરીફાઈનો સમય આવ્યો એટલે આ થોડુંક માહોલ તેજ થયો છે. મારી આ વાતથી તમે કેટલા સહમત છો? જો હોવ તો કમેન્ટ કરો, ન હોવ તો પણ કમેન્ટ કરો. આટલા સંવાદ સાથે જય હિન્દ, આભાર.